સુરતમાં એનએસયુઆઈના નેતાઓ સામે ખંડણીની ફરિયાદ નોંધાઈ છે. તો રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ પાસે જ 1 કરોડની ખંડણી માંગી હતી, જેમાં 5 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સમાધાનના નામે 6.50 લાખ રૂપિયા પડાવ્યા. તો સારોલી પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. આખરે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રવિ પૂછડિયા, પ્રીત ચાવડા, ધીરેન્દ્ર સોલંકીની ધરપકડ કરવામાં આવી. મિતેશ હડિયા, તુષાર મકવાણાની પણ સાથે ધરપકડ કરવામાં આવી છે. અભિષેક ચૌહાણ અને કિશોર ડાભીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા. એનએસયુઆઈના નેતાઓ સામે ખંડણીની ફરિયાદ નોંધાઈ છે. રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ પાસે 1 કરોડની ખંડણી માંગી હતી. 5 લોકો સામે નોંધાઈ છે પોલીસ ફરિયાદ. તો સમગ્ર મામલે તપાસ થશે. સમાધાનના નામે 6.50 લાખ રૂપિયા પડાવ્યા હતા. તો 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. તો આજ મુદ્દે સંવાદદાતા રાબ્યા સાલે લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી રાબ્યા, એનએસયુઆઈના નેતાઓ સામે ખંડણીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો? લાંબા સમયથી એનએસયુઆઈના જે નેતાઓ છે, આ નેતાઓ રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટની પાછળ પડ્યા હતા. ક્યાંક ને ક્યાંક ઇન્સ્ટાગ્રામ કહો, સોશિયલ મીડિયા કહો, ત્યાં તમામની એના વિરુદ્ધમાં લખવાનું ચાલુ કર્યું હતું. તો ક્યાંક ને ક્યાંક એમના વિરુદ્ધના જે કઈ પણ સર્ટિફિકેટ્સ હોય છે કે તે ડુપ્લિકેટ હોય, આવા પ્રચારો પણ તેઓ દ્વારા કરવામાં આવતા હતા. એટલું જ નહીં, એનએસયુઆઈના નેતાઓ દ્વારા રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટને લઈને જે છે એક પ્રેસ કોન્ફરન્સ પણ અગાઉ કરવામાં આવી હતી કે રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બાળકોનો આનંદ થાય છે, બાળકોને તકલીફ પાડવામાં આવે છે, બાળકોના પૈસા જે છે એ ચાઉ કરવામાં આવે છે, એવી અનેક તેમના જે વિરુદ્ધની જે માહિતીઓ જે છે એનએસયુઆઈ દ્વારા બહાર પાડવામાં આવી હતી. એમ કરીને તેઓ જાહેરાત કરી રહ્યા હતા કે જો એનએસયુઆઈ દ્વારા આ રીતે જે પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે, આ વિરોધ અટકાવવો હોય તો પણ તેમણે પૈસા આપવા પડશે. અંતે જે ખંડણી તેઓ દ્વારા માંગવામાં આવી હતી રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ પાસે, તેના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ ગઈ છે. સારોલી પોલીસ ખાતે જે છે આ ફરિયાદ નોંધાઈ છે. 5 જેટલા એનએસયુઆઈના જે નેતાઓ કહી શકાય, આ તમામ વિરુદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાઈ છે. એક લાંબા સમયથી તેઓ આની પાછળ લાગેલા હતા. જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ત્યારે પણ મીડિયા મિત્રો દ્વારા તેમને સ્પષ્ટ પૂછવામાં આવ્યું હતું કે અગાઉ પણ 1,50,000 રૂપિયા તેઓ દ્વારા પડાવવામાં આવ્યા છે. છતાં પણ તેઓ દ્વારા કહેવામાં આવ્યું કે આ માત્ર અફવા છે, એવી કોઈ પણ પુરાવા મળ્યા નથી. પુરાવા ક્યાંથી મળશે જ્યારે આ જ નેતાઓ એના પાછળ સંડોવાયેલા હતા. અને આખરે હવે કરોડોની તેઓ દ્વારા માંગણી કરવામાં આવી કે જો તમે આ રીતના પૈસા નહીં આપશો ખોટી રીતે, તો તમારા જે પણ પુરાવા છે, જે પણ વિરુદ્ધના ચાલી રહ્યા છે, એ તમામ પરચાઓ બહાર પાડવામાં આવશે. આ સમગ્ર મામલાને લઈને યુનિવર્સિટી પાસે પણ ક્યાંક ખુલાસો માંગવામાં આવ્યો હતો. જો કે યુનિવર્સિટી દ્વારા તો સ્પષ્ટ જે છે કોઈ પણ જાતની કોઈ ખોટી કે કોઈ પણ ખરાબ વસ્તુ રેડ એન્ડ વ્હાઇટમાં દેખાય નહીં હોવાનો ખુલાસો આપી દેવામાં આવ્યો હતો. જે બાદ પણ એનએસયુઆઈના નેતાઓ દ્વારા દમ લેવામાં નહીં આવ્યો. તેઓ દ્વારા સતત વિરોધ કરવામાં આવ્યો રેડ એન્ડ વ્હાઇટને. જી રાબ્યા, હું તમને રોકવા માંગીશ. તો આપણી સાથે નરેન્દ્ર સોલંકી, જે પ્રેસિડેન્ટ ગુજરાત એનએસયુઆઈના છે, આપને જી મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આખરે આ એનએસયુઆઈના નેતાઓ સામે ખંડણીની ફરિયાદ કરવામાં આવી છે. આ મુદ્દા પર આપનું શું કહેવું? તો લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. આ સાથે જ એનએસયુઆઈના નેતાઓ સામે ખંડણીની ફરિયાદ કરવામાં આવી છે. જી રાબ્યા, આજે નેતાઓ સામે ખંડણીની ફરિયાદ કરવામાં આવી છે, શું છે વિગત? 5 જેટલા નેતાઓ સામે ખંડણીની જે ફરિયાદ કરવામાં આવી છે, તેઓ દ્વારા ઉઘરાણી કરવામાં આવતી હતી કે તમારા ઇન્સ્ટિટ્યૂટની અંદર ગેરરીતિ ચાલી રહી છે, વિદ્યાર્થીઓના શોષણ થઈ રહ્યા છે. આ રીતે તેઓને બ્લેકમેલ કરવામાં આવતો હતો. અગાઉ પણ 1,50,000ની ખંડણી વસૂલાઈ ચૂકી હતી જબરજસ્તીથી. જે અત્યારે એસઓજી દ્વારા, એસઓજીના જે ડીસીપી છે નકુમ, રાજદીપસિંહ નકુમ, તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે પહેલે પણ 2 લાખની ખંડણી વસૂલાઈ છે અને ત્યારબાદ 1 કરોડની માંગણી કરવામાં આવી, જે પટાવટ અંતે 6 લાખ જેટલા જે છે એ કઢાવવામાં આવ્યા હતા. અને જ્યારે આ પૈસા એનએસયુઆઈના નેતાઓ લેવા ગયા ત્યારે તેમને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા. આરટીઆઈ તેમના દ્વારા રેડ એન્ડ વ્હાઇટની કઢાવવામાં આવી હતી. અત્યારે એવું લાગે છે કે લોકોને આરટીઆઈ કઢાવવું
ખૂબ જ જે છે સરળ લાગી રહ્યું છે કે કોઈ પણ આરટીઆઈ કરાવો અને સામેવાળા પાસે પૈસા ઉઘરાવી લો. તે જ રીતે આ આરટીઆઈ કરાવીને આ એનએસયુઆઈના જે નેતાઓના નામ સામે આવ્યા હતા એઓ દ્વારા આરટીઆઈ કરાવીને એનએસયુઆઈને રેડ એન્ડ વ્હાઇટ જે ઇન્સ્ટિટ્યૂટ છે એને બ્લેકમેલ કર્યું હોવાનું અને સાથે જ એમની પાસે ઉઘરાણી કરી હોવાનું સામે આવી રહ્યું છે. જો કે આ તમામ વચ્ચે તેઓ દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત જે યુનિવર્સિટી છે તેમની પાસે પણ ખુલાસો માંગવામાં આવ્યો હતો કે રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટની અંદર ક્યાંક ને ક્યાંક ગેરરીતિ ચાલી રહી છે, પરંતુ યુનિવર્સિટી કેમ ચૂપ છે, કેમ રેડ એન્ડ વ્હાઇટના સંચાલકને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, કેમ વિદ્યાર્થીઓનો હિત નથી જોવામાં આવી રહ્યો, પણ ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી દ્વારા રેડ એન્ડ વ્હાઇટ દ્વારા કઈ ખોટું જી રાબિયા, હું આપને રોકવા કરવામાં માંગીશ. તો આપણી સાથે નરેન્દ્ર સોલંકી જે એનએસયુઆઈના પ્રેસિડેન્ટ છે. જી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. એનએસયુઆઈના નેતાઓ સામે આ ખંડણીની ફરિયાદ કરવામાં આવી છે, આ મુદ્દા પર આપનું શું કહેવું? હાજી બેન, મારા ધ્યાનમાં અત્યારે જ આવ્યું છે થોડો ટાઈમ પહેલા, એટલે અમે હાલ તો એની જે પ્રોસેસ હોય છે એ કરી દીધી છે ને જેટલા આગેવાનોના નામ આમાં આવ્યા છે આ તમામને એનએસયુઆઈમાંથી સસ્પેન્ડ કર્યા છે 6 વર્ષ માટે. અને આમાં જે પણ કોઈ હશે, જે કઈ ઘટના સાચી હકીકત જે બહાર આવશે તો અમે એવી જ માંગ કરીએ કે આમાં કડકમાં કડક પગલાં લેવા આવવા જોઈએ. જી, અન્ય કોઈ સામેલ છે તે કઈ તપાસમાં સામે આવ્યું છે તમારા ધ્યાને? ના, અત્યારે હાલ પૂરતી અમે હવે તપાસ ચાલુ કરી છે, પણ જાણવા એવું મળે છે કે 5 લોકોને જ નામ આવે છે ને એ 5ને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. જી બિલકુલ, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. જી રાબિયા, આપની વાત રજૂ કરશો. 5 લોકોની જે વાત અત્યારે કરવામાં આવી છે એમના દ્વારા તે રવિ પુછડિયા, પ્રીત ચાવડા, ધીરેન્દ્ર સોલંકી, મિતેશ હડિયા અને તુષાર મકવાણા છે. આ તમામની ધરપકડ હાલ જે છે થઈ ચૂકી છે, પરંતુ અન્ય બેને વોન્ટેડ પણ જાહેર કર્યો છે, જેમાં આરોપી અભિષેક ચૌહાણ અને કિશોર દાબી આ બેને વોન્ટેડ જાહેર કરવામાં છે. અવારનવાર એમના દ્વારા રેડ એન્ડ વ્હાઇટ ને લઈને જે છે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા હતા. અનેક પુરાવાઓ જે છે એને રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટના અમારી પાસે છે તેઓ દ્વારા કહેવામાં આવી રહ્યું હતું. પત્રકાર પરિષદ રીતસરની તેઓ દ્વારા યોજવામાં આવી હતી અને મીડિયાને બોલાવવામાં આવતી હતી અને ત્યારબાદ આ તમામ વસ્તુ એકત્ર કરીને તેઓ રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટની પાસે જતા હતા અને ત્યારબાદ તેમને કહેવામાં આવતું હતું કે અમારી પાસે મોટા નેતાઓના પણ કોન્ટેક્ટ છે, અમે મોટા નેતાઓ સાથે ફોટા પણ તમને બતાવી શકીએ છીએ. આમ કરીને રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટને બ્લેકમેલ કરવામાં આવતું હતું અને તેમની પાસેથી આ રીતે પૈસાની ઉઘરાણી જે છે એ કરવામાં આવતી હતી, જે સ્પષ્ટ અત્યારે એસઓજીના જે ડીસીપી છે રાજદીપસિંહ નકુમ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ જ્યારે આ છેલ્લા પૈસા લેવા ગયા હતા ત્યારે તેમને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે અને તમામની અત્યારે ધરપકડ પણ કરી લેવામાં આવી છે અને જે 2 અન્ય વોન્ટેડ છે તેમની શોધખોળ પણ કરવામાં આવી રહી છે. પરંતુ સ્પષ્ટ છે કે આરટીઆઈ કરીને હવે આજના યુવાનો કહો કે અન્ય લોકો કહો એવું માની રહ્યા છે કે આરટીઆઈ કરીને કશેથી પણ પૈસા તમે ઉઘરાવી શકો છો, જે તદ્દન ખોટી વસ્તુ હોવાનો દાખલો અહીં બેસાડવામાં આવે છે. એનએસયુઆઈના આ યુવાનોની આ હરકત જોઈને એનએસયુઆઈ તો બદનામ થઈ જ છે, પરંતુ અન્ય જે યુવાનો છે એમના અંદર પણ અત્યારે ખળબળાટ મચી ગયો છે, કારણ કે જ્યારે આ યુવાનોના મિત્ર પણ એમની સાથે હશે, અન્ય કોણ સામેલ હશે, આ તમામની જે તપાસ છે એની અંદર અત્યારે એસઓજી પોલીસ લાગી ગઈ છે અને સારોલી પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને એમની ધરપકડ કરીને આખો જે કાર્યવાહી છે એ કરવામાં આવી રહી છે. જી રાબિયા, જે રીતે વાત થઈ પ્રેસિડેન્ટ ત્યાં એનએસયુઆઈના પ્રેસિડેન્ટ સાથે વાત થઈ, તેઓએ જણાવ્યું છે કે આ વાત હજી હમણાં તેમના ધ્યાને આવી છે અને તેઓને સસ્પેન્ડ કરવાની કામગીરી પણ થશે, પરંતુ અત્યાર સુધી તેઓને આ વાત ધ્યાન નથી. આ કેટલા અંશે યોગ્ય? બિલકુલ યોગ્ય નથી કે તેઓના ધ્યાને આ વાત ના હોય. આ માત્ર સસ્પેન્ડ કરીને આખી વાતને ખાઈ જવાનો પ્રયાસ છે. વ્યવહારિક છે કે એનએસયુઆઈ બદનામ થઈ ચૂકી છે, 5ની ઉપર ઉઘરાણીની ફરિયાદ નોંધાઈ ચૂકી છે, ધરપકડ થઈ ચૂકી છે, કારણ કે પહેલા પણ એનએસયુઆઈ દ્વારા આજે નેતાઓ પકડાયા છે, એમના દ્વારા કાર્યક્રમો કરવામાં આવ્યા, એમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, તો કોઈ પણ કોન્ફરન્સ કહો કે કોઈ પણ વિરોધ પ્રદર્શન કહો ઉપલા નેતાને પૂછ્યા વગર કરવામાં નથી આવતું એવું તમામ લોકો જાણે છે. જ્યારે એનએસયુઆઈ દ્વારા આ રીતે વિરોધ એનો રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટનો કરવામાં આવતો હતો, જ્યારે વિરોધ થયો હતો, જ્યારે પત્રકાર પરિષદ થઈ હતી, તો શું આ તમામ વસ્તુથી એનએસયુઆઈના આજે ગુજરાત લેવલના જે નેતા છે એ અજાણ હતા? એવું બની જ ના શકે. તેઓ અજાણ નહીં હતા, પરંતુ હવે પોતાની આબરૂ બચાવવા માટે વ્યવહારિક છે કે એનએસયુઆઈના અન્ય નેતાઓની ઉપર પણ આ ધપ્પો લાગી જશે ઉઘરાણીનો, જેને લઈને તેઓ દ્વારા હવે તેમના સસ્પેન્ડની વાત કરવામાં આવી રહી છે. લાંબા સમય સુધી તેઓને સસ્પેન્ડ કરવામાં આવશે, પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે, તેઓ પૂરો સહયોગ આપવામાં આવશે. પોતાની આબરૂની ઉપર વાત આવે એટલે વ્યવહારિક છે કે તેઓ અજાણ બનવાના જ છે, પરંતુ આ તદ્દન ખોટી વસ્તુ છે
ખોટી વાત છે જેઓ કરી રહ્યા છે કે અમે એનાથી અજાણ હતા અને થોડા વખત પહેલા જ અમને ખબર પડી. જો થોડા વખત પહેલા ખબર એમને પડી હોત તો પહેલેથી આજે પત્રકાર પરિષદ તેઓ કરી રહ્યા હતા NSUIના આ 5 નેતાઓ દ્વારા, અને ત્યારબાદ તેઓ દ્વારા વિરોધ પ્રદર્શન રેડ એન્ડ વ્હાઇટ નો કરવામાં આવી રહ્યો હતો. તેમના દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવી રહી હતી કે અમારી પાસે વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, વિદ્યાર્થીઓ ફરિયાદ કરી રહ્યા છે. તો આ તમામ વસ્તુ શું આ નેતાઓને ખબર નહીં પડતી હતી? તમામ વસ્તુ તમામને ખબર હતી, પણ ક્યાંક ને ક્યાંક નીચેથી લઈને ઉપર સુધીના નેતાઓનું ઇન્વોલ્વમેન્ટ હોઈ શકે, જેને લઈને આ 5 છોકરાઓએ આટલી હિંમત કરી છે. 1 કરોડથી વધુની માંગણી કરવાની આ 5 છોકરાઓની હિંમત કેવી રીતે બની? જ્યારે એમના માથા પર, એમના ખાબા પર આ તમામ મોટા નેતાઓનો હાથ હશે ત્યારે જ એમની આ હિંમત વધી છે. પરંતુ હાલ આ 5 નેતાઓની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જી જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો જેમાં આ સુરત ખાતે NSUIના નેતાઓ સામે ખંડણીની ફરિયાદ કરવામાં આવી છે. રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ પાસે 1 કરોડની ખંડણી માંગી હતી. 5 લોકો સામે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તો સારોલી પોલીસે આરોપીઓની ધરપકડ પણ કરી છે અને આગળની કાર્યવાહી થશે અને નવા ખુલાસાઓ પણ થઈ શકે તેવી શક્યતાઓ હાર વર્તા રહી છે.